નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રોહિબિશન તથા ચોરી અને લૂંટના ગુનાઓમાં સંડોવાયેલ 3 આરોપીઓની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ। વડોદરા શહેરમાંથી શહેર સંબંધિત મિલકત સંબંધિત સાયબર ઓફેન્ડર, નાણાં ધીરદાર, ટ્રાફિક ઇમોરલ, આર્મ્સ એક્ટ, જાતીય સતામણી અને પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાને લઈને વારંવાર આવા ગુનાઓ ન આચરે અને આવા ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરીને આવા ગુનાઓમાં સંડોવાયેલ ગુનેગારોની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે અને શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી વડોદરા ક્રાઇમ શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ હકીકતો ધ્યાને લઈ ગુનેગારો પર સખતમાં સખત રીતે પાસા અને હદપારી તળેપાર હેઠળ અટકાયતી પગલાં લેવાની માનનીય પોલીસ કમિશનરની નરસિંહા કોમર સાહેબનાઓએ સૂચના આપેલ હોય, જે અનુસંધાને પ્રથમ કિસ્સામાં ફરિયાદીએ પોતાની હોન્ડા સાઇન મોટરસાયકલ પોતાના ઘરની પાસે લોક મારીને પાર્ક કરેલ, જે આરોપીએ તેના સાગરીત સાથે મળીને મોટરસાયકલની ચોરી કરેલ, જે બાબતે ગુનો નોંધાયેલ। બીજા કિસ્સામાં ફરિયાદીએ પોતાની હોન્ડા સીબી સાઇન મોટરસાયકલ પ્રાણાયામ હોસ્પિટલના ગેટ પાસે પાર્કિંગમાં લોક મારી પાર્ક કરેલ, જે આરોપીએ તેના સાગરીત સાથે મળીને તે મોટરસાયકલની ચોરી કરેલ, જે બાબતે હરણી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। પાસા હેઠળ અટકાયત કરેલ આરોપીમાં પ્રકાશ વિજયભાઈ રાજપૂત, વિપુલ રમેશભાઈ પંચાલ, જાવેદ ખાન, યુસુફ ખાન પઠાણ।